સવારથી લઈને અત્યાર બપોર થઈ ગઈ પણ મમ્મીનો ફોન હજી ન આવ્યો. રોજ તો આવી જાય છે. લાવ હું જ કરું. ઉપાડે પણ નહીં. ધારાનો જ ફોન છે. હાલો. હા કેમ છે ધારા. મમ્મી? સારું છે ને? તબિયત બરાબર છે ને? આજ તે ફોન ન કર્યો? અરે જરાક શાંતિ શાંતિ શાંતિ. આજે જરાક થોડી તબિયત નથી સારી મારી હે એટલે મેં શું થયું? તું બરાબર તો છે ને? તું એક કામ કર, હું હમણાં જ આવું છું. બેનને પણ લઈને આવું છું. તું અરે મારી વાત તો સાંભળ પૂરેપૂરી. અમે એક સરખું બોલ્યા જ કરશે, તું બીજાને તો બોલવા દે જરા. આમ એટલે બહુ એટલી બધું આમ નથી પણ થોડું પ્રેશરમાં પ્રોબ્લેમ લાગે છે મને. એટલે મેં તને ફોન નહીં કર્યો કે હવે તમે લોકો સવારમાં કંઈ કામકાજમાં બિઝી હોવ તો હું તમને લોકોને વારે વારે દોડાવ્યા કરું મારા ઘરે. મમ્મી એમાં શું છે? હે, અમારા બે બહેનો સિવાય તારું આ દુનિયામાં છે પણ કોણ? આ અમે નહીં કરીએ તો કોણ કરવા આવશે? તું પણ છે ને સાવ ઘેલી છે. કઈ દેવાનું હોય ને હું ક્યારની ખબર છે તારા જ ફોનની રાહ જોતી હતી. તારી વાત સાચી છે બેટા, પણ હવે તમે બે જણા સાસરે છો ને તો હું તમને લોકોને ક્યાં ઘડી ડિસ્ટર્બ કર્યા કરું. સાસરે છીએ તો શું થઈ ગયું? હા, એક શહેરની અંદર સાસરું એટલે જ ગોઠવ્યું છે કે અમે તારું ધ્યાન રાખી શકીએ. ઠીક છે, જો હું શું કહું છું, આજે બંને જમાઈને પણ રજા હોય તો સાથે લેતી આવ ને. આપણે એક કામ કરીએ, બધા સાથે જ અહીંયા જમીએ. તમે લોકો આવીને અહીંયા બનાવજો જમવાનું. એ બેનું ત્યાં શું કામ છે? હું ને બેન આવી જઈએ છીએ, પછી શું છે? અરે કેટલા દિવસથી એ લોકોને પણ મળી નથી તો મને એમ થાય કે આવી જાય તો સારું એમ. સારું, હું બેનને પહેલા વાત કરું છું અને અમે લોકો હમણાં જ આવી જઈએ છીએ. તું ચિંતા ના કરતી. હા એટલે આમ એકદમ આમ તરત જ એ નહીં કરતા, જરાક શાંતિથી આવું, વાંધો નથી. હું છું અહીંયા જ છું, ઘરે જ છું, બેઠી છું. ભલે. હા? આમ કઈ તકલીફ જેવું નથી ને? કઈ દવા કે લેવાની હોય તો હું રસ્તામાંથી જ લેતી આવું. અરે ના ના, હમણાં જ તો તું દવા લઈ આવી હતી એટલે દવા તો છે મારી પાસે. ઠીક છે, હું બેનને વાત કરું છું અને અમે લોકો આવીએ છીએ. હો, હા. ચિંતા ના કરતી. હા ઠીક છે ઠીક છે. મમ્મી પણ ખરી છે, કે પણ નહીં. બેનને વાત કરવી જોશે. આવી ગઈ. હું તારી પાસે જ આવતી હતી. મારી પાસે કે જવું છે બહાર? મમ્મીને ત્યાં. મમ્મીને ત્યાં? મમ્મીને ત્યાં તો ગયા હતા જ હમણાં. પાછું વળી શું થયું? મમ્મીનો ફોન હતો. એની તબિયત થોડી વીક લાગે છે. એ તો મને ખબર છે એની તબિયત ખરાબ છે, પણ આપણે આવ્યા ત્યારે તો થોડું ઘણું એને બધું સારું. હું શું કહું? હા, મારો જીવ નથી રહેતો. મમ્મીને આપણા સિવાય તો કોઈ છે જ નહીં. હા, એટલે મને એ કે ફોનમાં મમ્મી સાથે વાત શું થઈ? વધારે તબિયત ખરાબ છે એની? ના, ફોનમાં તો નોર્મલ જ હતા પણ એ એવું કહેતા હતા કે મને થોડુંક નર્વસ લાગે છે ને મારો જીવ મૂંઝાય છે ને. હું શું કહું, એને છે ને એકલું લાગતું હશે. એકલા નહીં, પણ ખરેખર એની તબિયત ખરાબ હશે. પણ આ તને છે ને ફોનમાં કીધું નહીં હોય. એટલે જ કહું છું આપણે હું શું કહું, હા, જીજાજી એટલે કે મારા જેઠ બે એક જ છે. એને તું વાત કર અને વાત શું કરવાની હોય? કઈ જ દેવાનું સીધી સીધું કે જવું છે ચાલો મારી મમ્મીની ઘરે. પણ આપણે આટો મારીને નથી આવવું. આમ મારું મને એવું કહે છે કે આપણે મમ્મી પાસે રોકાવાનું. 15-20 દિવસ. હા કઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? હા, આપણે ક્યાં ભાઈ છે? હા, તો આપણે પછી દીકરાની ફરજ નિભાવવી પડે કે નહીં? આપણે આપણી સાસુની સેવા કરી છે તો જમાયું કેમ ન કરે એના સાસુની સેવા? હા, તો એ બેને સાથે લઈ જઈએ. મમ્મીએ કીધું કે એ બેને આજે રજા હોય તો આજે એની સાથે લેતા આવજો. આપણને મૂકીને પછી રજા હોય કે ના હોય, રજા પાડવી પડશે એને. એવું તું કહી શકે, આને તો હું એ ન કહી કહી દે છે ઠેકીને. કહી ના શકું એટલે વળી હું જાઉં છું હમણાં. તમે અહીંયા જાઓ, હું અહીંયા જાઉં. ક્યાં છે મારા દેર? રૂમમાં જ છે. જાઓ છો તમે ત્યાં જાઓ. ધીમે ધીમે વાત ન કરતી હો, ઓર્ડર જ કરી દેજે સીધે સીધું. રેડી. જા આવે, હું કહું છું. અશોક, હા મારા મમ્મીની તબિયત બહુ ખરાબ છે, ત્યાં જવું પડશે અત્યારે. પણ હાવ આમ થોડું હોય, હજી તું હમણાં તો ગઈ હતી. હમણાં ગઈ હતી તો શું થઈ ગયું? એની તબિયત ખરાબ છે એટલે પાછું જોવું છે. ઉંમર હોય તો તબિયત છે ને ખરાબ થાય જ, બરોબર.
જો લે. ખાલી તબિયત ખરાબ નથી, વધારે પડતી તબિયત ખરાબ છે. હા, ધારાને ફોન આવ્યો તો મારી મમ્મીનો, એટલે ધારાએ મને વાત કરી. એને મોકલી દે ને તો તું હું કામ પણ આમ કરશો? એને મોકલી દઉં એટલે આ તમારે આવવાનું છે, બસ બીજું કઈ નથી કહેતી હું. હું કીધું તમારે આવવાનું છે સાથે. અહીંયા ઘરે રૂપિયાને ઝાડવું છે, હે નોકરીએ જવું પડે, તને ખબર છે ને? હું તો તને ના પાડું છું, તું ત્યાં વહી જાય પછી અહીંયા રાંધી કોણ દે? લે, આ તમે કેવી વાત કરો છો? હું સારી જ વાત કરું છું. કેમ? આ અત્યાર સુધી અમારી સાસુ જીવતી હતી, એની તબિયત ખરાબ હતી, અત્યાર સુધી અમે બે બહેનોએ સેવા કરી, હા, તો તમને સારું લાગતું હતું. અત્યારે મારી માનો વારો આવ્યો એટલે ફટ દેરાની તમે ના પાડી દો. હવે મારા મમ્મી તો અહીં ઘરે ને ઘરે હતા ને તમે સેવા કરતા, બરોબર, પણ તારા મમ્મી તો ઠેઠ ક્યાં હશે, ન્યા સેવા કરવા તારે અરે જવું? ગમે ત્યાં હોય, કેમ વિદેશ નથી તોય જવું પડે. તમને ખબર છે ને, મારે ભાઈ નથી તો આ જમાયું દીકરાની ફરજ નો નિભાવી શકે. આ લગ્ન સમય તો કહેતા હતા, હે અમે ધ્યાન રાખશું, અમે જમાયું છે તો શું થઈ ગયું, અમે તમારા દીકરા જેવા છે, તો અત્યારે જમાયું જમ જેવા ક્યાં ગયા? હું કહું છું ને, અમને ખબર નહોતી કે એટલા બધા માંદા પડવા મળશે. આ ઉંમર થાય તો બીમાર ન પડે? એ આ ખોટા છે, હવે બીમાર હું હોય? હવે તો તમારી મમ્મી એ ખોટી હતી ને? મારા મમ્મી વિશે કઈ નહીં બોલતી. કેમ મરચા લઈ ગયા? હા, ઈ તમારી માં હતી ને, તો આ અમારી માં છે. જો મારી વાત સાંભળ, અત્યારે છે ને મારો મગજ છે ને ઠેકાણે નથી. તમારો ઠેકાણે હોય કે ના હોય, અત્યારે જવાનું છે મારા મમ્મીના ઘરે. નથી જવાનું. તો તમારે ન આવવું હોય ને તો કઈ નહીં, હું જઈશ. તારે અહીં નથી જવાનું. કેમ? કેમ હું એમ થોડું કઈ હાલે? અહીં રાંધે કોણ દે એમ કહું છું. તમારે ખાવું હોય તો ખાજો, ભૂખ લાગે ને તો બાયણે ખાઈ લેજો, બાકી ભૂખ્યા રહેજો. હું ભૂખ્યા રહેજો એટલે તું પત્ની છો કે કોણ છો? તમારે જે સમજવું એ સમજો. હવે તો હાચીને સમજુ ને, જે સમજવું હોય ઈ. હા, કાંઈ વાંધો નહીં. હે એમ નહીં, પતિ ના પાડે ને તો નો જવાનું હોય. કેમ? પત્નીએ પતિના પગલે ને પગલે હાલવાનું હોય. મારે નથી આલવું અત્યારે તો. બસ હવે જો તારી અવળ સંડાઈ ચાલુ થઈ ગઈ. થઈ જાય. મારી માં વિશે જ્યારે મારી માં બીમાર છે ત્યારે તમે ઊભા નથી રહેતા એની બાજુમાં, તો થાવું પડે એવું. તું તો એવી રીતે વાત કરશો કે હું જેમ એને બીમાર પડવાનું ઇન્જેક્શન ન દઈ આવ્યો હોય અને હું ડોક્ટર ન હોઉં, એવી રીતે કરશો એમ? મારે જો તમારે એને બાંધવાનો છે ને કોઈ શોખ નથી. હજી પૂછું છું, તમારે આવવું છે કે નહીં? નથી આવવું ને, તો હું જાઉં છું. સમજો, જાવું હોય ને તો જા. આમ થોડા થોડા શ્વાસ બાકી રહે ને તો કહેજે રૂમાલ લઈને ઉઈ આવે. અત્યારે કંઈ નથી બોલતી, પણ પછી તમારો વારો છે ત્યારે મારા મમ્મીની તબિયત ખરાબ છે ને એટલે જવું છે, એટલે વધારે ઝઘડો નથી કરતી હું. અને જો મારું આવવાનું કંઈ નક્કી નથી, વધારે તબિયત ખરાબ હશે તો હું ત્યાં રોકાઈ જઈશ, મારી રાહ ન જોતા. આને ઉપાડી લો, મારા મમ્મીનો હથવા હતો થાય. ભગવાન, એ ફાઇલમાં નાખ્યું હશે મોટા ભાઈ, મને તો એ જ નથી ખબર. એ વાર કયું સમય ઉપર. ગુડ મોર્નિંગ બ્રધર. ભાઈ બરધર વાળીને સાનું મનો બેન એક તો બગડ ઠેકાણે ન હોય. ગુડ મોર્નિંગ બેજે. ફરી પાછો ઝઘડો થયો લાગે છે. આમ મતલબ કે તમે રાત્રે મોડા સૂતા હશો, સવારે વહેલા ઉઠતા નહીં હોય ને ભાભી ખીજાણ હશે. ઓપારી લેવીશ તારે? ઓપારી એટલે લાખ રૂપિયા આપું, બોલ. શેની સોપારી લેવી હવે? સોપારીના લાખ રૂપિયા કોણ આપે હવે? ઓપારી એટલે એકને ઉપાડવાની છે. અરે મોટા ભાઈ, કેવી વાત કરો છો તમે? આવા બધા વિચાર શું કામ કરો છો? હવે સવારમાં વહેલું ઉઠવાનું ભાભી કહે છે તો સાચી વાત છે ને. આ જો હું વહેલા ઉઠું છું, આવીને આ કોમ્પ્યુટર ઉપર બેઠો બેઠો ક્યારનો ગોતું છું ફાઇલ, પણ મળતી જ નથી. વાહ, ભૂર્યો એટલે ભૂર્યો. વાહ ભાઈ વાહ. મોટા ભાઈ, તમે કહેવા શું માંગો છો એ કહેશો તમે મને વ્યવસ્થિત રીતે? શું થયું છે? આ ઓલી ડોહીનું શું કરવું, બોલો? કોણ દોષી? હવે આપણા મમ્મી ઓફ થઈ ગયા, એને પણ કેટલા વર્ષો થઈ ગયા છે. આપણા મમ્મી ઓફ થઈ ગયા, પણ હા. મમ્મી હજી જીવે છે કે નહીં? એ હજી લોહી પીવે છે કે નહીં? હે? આવે છે ક્યારેક ક્યારેક ફોન તારા ઉપર, તો શું? તો શું બબે દીએ ને બબે દીએ ને હું દાટી હોય? કા ડોક્ટર ને કા ખોડ ને એને ઝેરનું એક મારી દે એટલે જાય. પાછા આજે ગયા? હા. કેવા મોટા ભાઈ, આપણે ઘરમાં બંને ભાઈઓ કેવી રીતે એડજસ્ટ કરીશું હવે? ભાતાજી છે, ભાઈ તો હતા પણ હારો હાર હાટુ ભાઈ બન્યા. હે કે હગામાં લગન હોય એટલે ત્યાં હારિયામાં તે ત્યાં બે નો જાવી ને તો હાવ હેરાન થાવી. એક જાવી તો એકનો સંબંધ બગડે. આવું પહેલાથી ખબર નહોતી. હારો હાર આપણા આવું.
તમે કહ્યું એ વાત બરાબર છે. સાસુમાનું કંઈક હવે કરવું પડશે આપણે. આવી રીતે આપણી પત્નીઓ 2-3 દિવસે ને 2-3 દિવસે આંટા મારવા જતી રહે એ થોડી ચાલે. અને સાસુમાની તબિયત ખરાબ હોય તો એ સાસુમાએ જોવાનું છે. એના સગા સંબંધી દૂરના કોઈને બોલાવી લે. હું લાંબુ ભાષણ છે ને અહીંયા સાંભળવા ન થાય. જો મારી વાત સાંભળ, એ હવે છે ને ધમકી આપશે હો કે ઘર મૂકીને વહી જા. ધમકી આપે એમ થોડી ચાલે. ના પાડજો એટલે હવે એની ડગલી સટકશે. શું કામ ને એનું થોડી ઘરમાં ચાલશે. ઘર આપણું છે. આપણે બંને ભાઈઓએ નક્કી કરવાનું છે કે શું કરવું શું નહીં. સાહે તે કરે બે વહી જાય એમ કહું છું. એ વાત પણ છે. આ જાવા દે ને આમ તો. હું જાવા દે મોટા ભાઈ. તમે સમજતા કેમ નથી? આ બધું બેલેન્સ વિખાઈ જાય છે. અને આમ પણ ત્યાં જશે એટલે થોડો ઘણો રૂપિયાનો ખર્ચો પણ કરાવશે. કારણ કે સાસુ માની જ્યાં સુધી સારવાર નહીં થાય ત્યાં સુધી કોના ઉપર આવશે બધું? તો રેવા દે. રૂપિયાની વાત આવતી હોય ને તો રેવા દેવાય. પણ આ આપણી આવરીની ગયા જન્મમાં આપણી દુશ્મન છે 100%. આ જન્મમાં તો છે જ દેખાઈ રહ્યું છે. હા. શું કરવું એ વિચાર કરો ને મને કયો વિચાર કરીને. હું પેલા છે ને દાઢી સેટિંગ કરાવી નાખ ને હું મારી આંખું નાની છે ને થોડીક બહાર આવે એમ ન હોય ને તો ડોક્ટરને દેખાડી આવું તો કાંક આપણને ખબર પડે. આજે સારું નથી. મમ્મી તમે બંને મમ્મી શું થયું? આ પગ કેમ? હમણાં પગ લાંબો કરીને તમે અહીંયા રાખ્યો તો ના, ના, શું એ થયું? તો- અરે કઈ નથી થયું મને. અરે આમાં તો સોજો છે મમ્મી. અરે કઈ નહીં, એ તો હવે કઈ નથી થયું મને. બેસો ને તમે લોકો, મને કહો કે બંને જણા કેમ છો પહેલા. કેટલું ખોટું બોલશો પેલા ઈ કયો. સવારે વાત કરીને નોર્મલ જ હતા. મને કે કાંઈ વાંધો નથી, આટલું બધું થઈ ગયું. મેં તને કીધું તું ને કે કઈની વધારે તબિયત ખરાબ હશે પણ ફોનમાં ન બોલી આવી. તો જરાક બાથરૂમમાં જતી હતી ને તો પગ આમ થઈ ગયો તો જરાક મચવાઈ તો ગયો. કહેવાય તો ખરી ને મમ્મી. અમે તરત નું આવી જઈએ. એટલે જ મેં તમને નહીં કીધું ભાઈ, તમે લોકો બંને જણા સાસરામાં રહો છો. તો શું થઈ ગયું? સાસરી હોય તો શું થઈ ગયું? એટલે અમારી માનું ધ્યાન નહીં રાખવાનું? રખાય ને બેટા, પણ ઠીક છે ને હવે સારું છે મને. જો મેં છે ને છો મમ્મી, આ પપ્પાના ગયા પછી અહીંયા તારું કોઈ નથી. અમે બે પણ સાસરે વહી ગયા છીએ. ભાઈ પણ નથી તો કોણ ધ્યાન રાખે? અમે બે જ તો છીએ તારું ધ્યાન રાખવા માટે. અને તું આવી રીતે વાત છુપાવીશ તો હું પણ તારાથી નારાજ થઈ જઈશ. અરે મારી વાત તો સાંભળ. ના, તમારી કોઈ વાત સાંભળવી નથી. હવે જેમ અમે કહીએ ને એમ તમારે કરવાનું છે. તમારે અત્યારે જ અમારી સાથે આવવાનું છે. અરે ના ના, કેવી વાત કરો છો તમે? ના ના ને હા એ બધું છોડો. આ ધારાએ કીધું છે ને, સાંભળી લીધું. અમારી સાથે આવવાનું છે. છો મમ્મી, હવે અમારા ઘરમાં મારા સાસુ કે કોઈ નથી. અને પેલા બે ભાઈઓ તો આખો દિવસ ઓફિસે હોય છે. અમે બે બહેનો ઘરમાં એકલી જ હોય છે. ટીવી જોઈએ કે મોબાઈલમાં કેટલી ઘડી. કોઈ વડીલ ઘરમાં હશે ને તો અમને પણ આમ મજા આવશે. અને વડીલની જગ્યાએ જો મારી માં જ હોય તો પછી શું કેવું બેન? હા તો સાચી જ વાત છે ને. આપણને એકલું લાગતું હોય, ન ગમતું હોય પછીનો સવાલ છે. અહીંયા કોઈ છે તમારું ધ્યાન રાખવા વાળું? તો બધી ફરજ કોની આવે? અમારા બે બહેનોને આવે કે નહીં? અરે ના બેટા, સાચું કહું ને તો મને આમ દીકરીના સાસરે રહેવાનું બહુ આકરું લાગે છે. મમ્મી, એ જમાનો વહી ગયો કે દીકરીના ઘરનું પાણી નહોતું પીવાતું. અત્યારે તમને ખબર છે આપણા જ આ સિટીની અંદર બધા અત્યારે રહેતા જ હોય છે. અને અમે તો બે બહેનો એક ઘરમાં છીએ એટલે દેરાણી જેઠાણીના ઝઘડા કે એવું કઈ થવાનું જ નથી. અને જેને દીકરા નથી હોતા એનું ધ્યાન કોણ રાખે? એટલી તો ખબર પડે કે નહીં? મારે ચાલ બીજું કાંઈ નથી સાંભળવું બેન. હું શું કહું છું, આમ આપણા મમ્મીજીની જે સાડીઓ છે એ મમ્મીને થઈ જ જવાની છે. એટલે હવે આપણે કપડાં ભરવામાં કે એમાં કંઈ ટાઈમ નથી વેસ્ટ કરવો. મમ્મીને લઈ લો. હા તો લઈ જ જવાના છે ને. અરે ના ના, મારે નથી આવું. તમે લોકો સમજો ને બે હવે કાંઈ સાંભળવું નથી. એમ કર, મમ્મીને ત્યાં નથી આવવું ને, આપણે હંમેશને માટે બે બેનો અહીંયા રહી જઈએ. હા એ વાત સાચી. અરે ના ના, એવું કરવાની જરૂર નથી. પણ પહેલા તમે લોકો બંને જમાઈ સાથે વાત કરો ને પછી આપણે કંઈક આગળ વિચારીએ ને. હા, એ તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. જમાઈ સાથે અમે વાત કરી દઈશું. અને એની સાથે વાત કરવાની જરૂર નથી. હા, કોઈ આપણે બીજા પારકા લોકોને થોડીક લઈ જવાના છે. અમારી માં એની માને અમે અત્યાર સુધી સાચવી જ હતી ને. તો હવે અમારી માને એને સાચવવી પડે તો એને કઈ બોલ ને. જો જમાઈ હોય ને એ દીકરા જેવા જ હોય, ન હોય
તમે તમારા દીકરા માનો છો કે નથી માનતા એને? માનું છું હું, પણ એક વખત તમારે લોકોએ એમને પૂછવું જોઈએ. એમને મને નહીં લઈ જવાય ઉભા ત્યાં રહો. તમારા. ઊભા રહો. હું અત્યારે જ દેવાંગ સાથે વાત કરી લઉં છું. હવે ઈ કરી લે, હવે હું એ વાત કરી લઉં. બસ એટલે તારા મનને છે ને શાંતિ મળે. ત્યારમાં ધારાનો ફોન. હાલો. હા હાલો. હા હું શું કહું, તમે છે ને જલ્દીથી મમ્મીને ત્યાં આવી જાઓ. મમ્મી બીમાર છે અને એને હોસ્પિટલ લઈ જવા પડશે. અરે પણ શું થયું એટલું બધું? તું કહેતી હતી કે આ મમ્મીનો પગમાં સોજો આવ્યો છે, મમ્મી સરખી રીતે ચાલી નથી શકતા. અચાનક પાછું નવું ક્યાંથી આવ્યું? એને ફ્રેક્ચર થઈ ગયું છે. એ બાથરૂમ જતા હતા ને લપસી ગયા છે. વાત કરવાનો ટાઈમ નથી. તમે ફટાફટ આપણે મોટા ભાઈને લઈને આવી જાઓ. એક મિનિટ તું પહેલા બે માંથી એક નક્કી કર કે મમ્મીને થયું છે શું? ફ્રેક્ચર થયું છે, પડી ગયા છે, એ પ્રોબ્લેમ છે કે પછી મમ્મીને મજા નથી? શું બોલે છે તું? ભાઈ થોડી કેવા હું તારો. શું લીધું? અહીંયા આવીને વાત નહીં થાય ભાઈ, એમ ન બોલી. ના ભાઈ ના. એવું છે? હા હા જલ્દી આવું આવો. છું. થયું હશે અચાનક. મમ્મી શું કરે છે બેટા તું? પેલા મને ઈ કહો, તમારે અહીંયા સુધી ચાલીને આવવાની શી જરૂર હતી? તમને ખબર છે ને તમારા પગમાં કેટલો સોજો છે, તોય તમે લંગડાતા હૈલાવો છો. અરે કંઈ નહીં ને બેટા, એ તો ખાલી જોવા આવી કે તું શું કરે છે. જોવા આવું તો. હા આરામ કરો ને શાંતિથી. આ હાઈલા રાખશો ને તો વધારે સોજો ચડી જશે. હું શું કહું છું બેટા, તમે અહીંયા આવી રીતે આવીને બંને જણા રહ્યા છો, પણ મને નથી બહુ સારું લાગી રહ્યું. તમારી બણ જે હોય ને એ છોડો. અને તારાએ છે ને ફોન કરી જ દીધો છે મારા દિયરને, અને કહી જ દીધું છે કે અત્યારે ને અત્યારે આવો, એ આવતા જ હશે. અરે આવું કરવાની જરૂર જ નહીં હતી બેટા. શું કામ તમે લોકો તમારો સંસાર બગાડો છો મારા લીધે? ના સંસાર બગડવાની ક્યાં વાત છે? એ આવે તમને જોશે તો એને ખબર તો પડશે ને કે આ છે ને બે બેનું ખોટું નથી બોલતી. અરે એ તો એ લોકોને ખબર જ હોય ને કે ખોટું નથી બોલતી, પણ આવું બધું કરવાની કાંઈ જરૂર નથી. હું ઠીક છું, અહીંયા મારી રીતે મારું કરી શકું છું. ઠીક છે, આ હોસ્પિટલે નથી જવું? હા આમ નેમ છે ને આ પગ છે ને સાવ વયો જશે, ત્યારે શું કરશો? અરે એ તો 2-4 દિવસ આમ પેલો લેપ લગાડીશ ને હળદરની મીઠાનો, એટલે મને સારું થઈ જશે. ચલો માય નાખે લેપ લગાવવાનો છે, બધું જે કાંઈ તમે હળદર બળદર જે લગાવો હોય, પણ આરામ જોશે કે નહીં જોઈએ? બેટા તમારે છે ને તમારા ઘરે જઈને તમારા પતિદેવને સાચવવાના હોય, એ લોકોનું બધું કરવાનું હોય. બસ મમ્મી બહુ સલાહ આપો છો હો તમે. હવે તમારી દીકરીઓ એટલી તો મોટી થઈ ગઈ છે કે એની માને સમજી શકે. હા તમે અમને 9 મહિના સુધી ભાર ઉપાડ્યો, હા જન્મ આપ્યો, ઉછેર કર્યો. મારા પપ્પા નહોતા છતાંય તમે એકલા હાથે અમને બે બેનુંને મોટી કરી, સાસરે વળાવી. હા બધું ઋણ અમે કેમ ભૂલી જઈએ? એ તો દરેક મા બાપની ફરજ હોય છે બેટા, જે મેં પૂરી કરી એ ફરજ. હા તો તમારી ફરજ હતી તમે પૂરી કરીને, હવે અમને અમારી ફરજ નિભાવવા દો. પણ તમારું ઘર તૂટે એ રીતે તમારે કોઈ ફરજ બજાવવાની જરૂર નથી. મમ્મી એ બધી પછીની વાત છે. જો અમારું કોઈ ઘર નથી તૂટવાનું, સમજ્યા? હા બધું જ થઈ જશે, એ ચિંતા તમે ના કરો. આ તમારા જમાઈને છે ને અમે સમજાવી દઈશું. મને ખબર છે જમાઈ સારા જ છે બંને, પણ તે છતાં પણ બેટા જરાક આવે ને એટલે જરાક શાંતિથી ને પ્રેમથી વાત કરજો. હા પ્રેમથી કરીશ. હવે જાઓ તો સોફા ઉપર. હા ચલો મૂકી જાઓ. ના ના હું ચાલી જઈશ. નહીં ઉભા રહ્યો. આવતા જશે. વાત થઈ ગઈ. મારે થઈ ગઈ છે વાત. અરે હું તમને લોકોને હજુ પણ કહું છું, મારી વાત માનો. એ બંને જણા જો આવે છે ને એ લોકોને પૂછી લેજો તમે. અરે જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા ને ફોન કર્યો એ ભેગા. હા શું માંડ્યું છે તમે લોકો યાર? મતલબ કે સાસુમાં તમે જરાક અમાર તો પગ દુખવા લાગ્યો, એમાં તો તમે અમને લોકોને અહીંયા પણ બોલાવી લીધા. કેમ? હે આ તમારી માં જ્યારે બીમાર પડતી હતી ત્યારે તો અમને ઊભે પગે રાખતા હતા. કેવી ભાષા છે તમારી છોકરીની, જોયું? હા બરોબર જ કે છે મારી બેન. હા
ઊભે પૈકે ખાલી નહોતા રાખતા. આ તમારા મમ્મી એટલે કે અમારા સાસુની શરદી થઈ હતી ને તો કે આદુવાળી ચા બનાવજે, આદુનો રસ કાઢીને પીવડાવજે, એને ઠંડા પાણીનો પેલું પાણી દેતી, એને ગરમ પાણી કરી દેજે, પંખા બંધ રાખજો, એને ઠંડી લાગશે. પણ જરીક તો વિચાર કર, અત્યારે તો એ બિચારા ભગવાનના ધામમાં વહી ગયા છે, એની વિશે તું આવું બોલશો તો તે હું ક્યાં ખરાબ બોલી? અને ખબર છે બેન, હે આપણા ઓલા સાસુમાં એનો જીરીક પગ લપટી ગયો તો મહિનો દિવસ અમે બે બેનું એના ખાટલાની પાસે ને પાસે હળદર ઉકાળીને વરસ દિવસની હળદર હતી ની બહેની ખાલી કરી નાખી, ત્યાં સુધી સેવા કરી. સેવા કરવી જ જોઈએ. આખરે ગમે એમ કરીને તમે અમારી સાથે લગ્ન કરીને અમારી પરિણેતર થઈને અમારા ઘરમાં આવ્યા છો તો તમે જ કહો સાસુમાં ના સેવા કરવી પડે મારા મમ્મીની. ના ના, તમારી વાત સાચી છે. હા બેટા, સેવા તો કરવાની જ હોય ને. હા. શું હતા? હા તો હા, પણ તમારા સાસુ જ છે ને, અમે અમારા સાસુની સેવા કરી શકીએ, તો તમે તમારા સાસુની સેવા ન કરી શકો? અરે, આવી રીતે વાત નહીં કરો તમે બંને જણા એમની સાથે. હવે તમારે કઈ બોલવાનું છે બોલી દો, તમે બોલી દો. મારે તો ઘણું બોલવું છે પણ હવે ભાઈ મળે ને ત્યારે બધું બોલી. જો અમને છે ને સાસુની સેવા કરવામાં કોઈ વાંધો નથી, અમે ના પણ નથી પાડી, પણ જેવી રીતે આ બધું રોજનું થયું છે અને નાની અમસ્તી બીમારી માટે થઈને પણ જો એ લોકો અહીંયા આવીને 1 દિવસ રોકાય 2 દિવસ રોકાય તો તમે વિચાર કરો ને સાસુમાં, અમારું કામ કેટલું અટવાતું હશે. અમારી પરિસ્થિતિને પણ સમજો તમે. પણ મમ્મીથી થાય એમ નથી, અને એનું અમારા સિવાય છે કોણ? તમે આવી રીતે કઈ રીતે બોલી શકો? અરે વહુ બટા, જરીક તો વિચાર કરો. આ એનું કોઈ નથી તમારી સિવાય, પણ અમારું કોઈ છે તમારી બે સિવાય? હા એક મિનિટ, હમણાં દેવાંગભાઈ તમે શું બોલ્યા કે 1-2 દિવસ 2 દિવસ તમારે અહીંયા આવવાનું થઈ છે, અમારું કોણ, અમે ત્યાં શું કરીએ? તો એક કામ કરીએ, આમ અમારા મમ્મીને છે ને આપણી સાથે લઈ જાય. હે? ના ના, આ હા, કેવી- મતલબ હવે આ બાકી હતું, સમાજમાં આંખે ચડવાનું કોઈ કારણ જોઈએ છે તમને હે ભાભી? અરે ના ના, એમાં આખે શું ચડવાનું? હા મમ્મી, તું ચૂપ રહી ને થોડી વાર, તમે- અમે વાત કરીએ છીએ ને. તમારા મમ્મીનો તો વિચાર કરો, બિચારાને એમના ઉપર શું વીતશે, આખું સમાજ લોકો બધા વાતો કરશે. એનો વિચાર કરીને જ બોલીએ છીએ. પૂછો, એમની ઈચ્છા હોય તો પૂછો. પણ આમ જોવો, હા મમ્મીને કઈ થઈ ગયું, મરી ગયા તો અમને તો ખબર પણ નહીં પડે. હા મમ્મી અમારી નજરની સામે હશે તો અમે લોકો એની સેવા કરી શકશું, એને હોસ્પિટલ લઈ જઈ શકશું. વાહ, બહુ કરી. વાહ, બોલી નો કરી હોત ને તો સારું હતું. આંધળો પ્રેમ છે આ લોકોનો, બાકી એવું કઈ થવાનું નથી. અને મમ્મીને પણ એટલી મોટી કઈ તકલીફ નથી. છે મમ્મીજી તમને કોઈ એટલી મોટી તકલીફ? તમે જ કહો. છે આ નથી મને કોઈ હા. તકલીફ. તમે લોકો શું કામ આટલું બધું બૂમાબૂમની ઘાટાઘાટ કરો છો? ખોટે ખોટી રાઈનો પાડ બનાવે છે તમારી દીકરીઓ, બસ. નથી ને, તમે એમ કહો છો ને કે મારી મમ્મીને તકલીફ નથી તોય લઈ જવા છે સાથે. ઓ વાતની એક વાત, તારા મમ્મી મારા ઘરે નહીં. બરાબર છે, તમે લોકો લડાઈ ઝઘડા નહીં કરો. મારે ક્યાંય નથી આવવું. પણ હું અહીંયા મમ્મી મારા ઘરે હું સુખી છું અને મને કોઈ જાતની કોઈ તકલીફ નથી. જોયું ને, એને પગમાં સોજો છે, એ ધીમે ધીમે ચાલે છે, ઈ દેખાતું નથી. પણ ધીમે ધીમે હાલત ક્યાં ને વાંધો છે, હાલત છે ને. મમ્મી ચાલે છે, બોલે છે, તોય છે. મમ્મી કરતી જાતું. સારું કર્યું હો. એકદમ મગજની વાત કરી. હું પણ આજ કહેવા માંગતો હતો. ગમ્યું. અને તું જો તરીકે છે નમતો નહીં હો. હે અભી. આવી જાય તો હેરાન થઈ જાવ. એક દી હાથ ભાંગશે ને એક દી પગ ભાંગશે, બરોબર? આમાં આપણી બે ભાંગી જાવ. હા તું તો કહેતી હતી ને કે હું કહીશ એમ જ મારો ઘરવાળો કરશે. મને શું ખબર હતી, જ્યારે આપણા બે બેનુંના લગ્ન થયા ત્યારે ચોખવટ કરી હતી જ ને કે ભાઈ જો અમારે ભાઈ નથી, હા તમારે દીકરો બનીને રહેવાનું છે, અને ગમે ત્યારે મારા મમ્મીને સાથની જરૂર પડે તો એ સાથ આપવાનો છે. ત્યારે તો બધી હા પાડી હતી એને, ને અત્યારે ફરી ગયા. ભાડે જ ને. હા હે હા, તારા ઘરવાળાનું કે થાય એમ નહોતું, આખું ઝીણી રહી. અને હા દેવાંગને બીજે લફડું હતું, હી મમ્મીને છોકરી ગમતી નહોતી એટલે. તો ખબર જ હતી, પણ હવે શું કરશું? હા મમ્મીને જોઈને તો જીવ બળે છે. પણ જો ગમે એ થાય, હું મમ્મીને છોડીને નહીં જાઉં. હા મમ્મીની જો ધારા, હા દિવસે ને દિવસે એની ઉંમરે વધતી જાય છે. હા કાંઈ હવે નાના તો નથી થવાના, તો ઉંમરની સાથે સાથે એની તબિયત પણ બગડતી જશે ને.
આપણે તો ભાઈ નથી. હા, આ રીતે આમ નોધારા મમ્મીને એકલાને કેમ મૂકી દઈએ? આ લોકો સમજતા નથી. ના તો આપણે મમ્મીને એકલા મૂકી શકીએ છીએ કે ના તો એ લોકોને. આપણે તો બે બાજુ સરખું જ છે. શું કરશું? તારા સમજાતું નથી. હવે મમ્મીને એકલા મૂકવા કે ઘરવાળાઓને છોડી દેવા? સાંભળ ને, હા, આપણે એક આઈડિયા કરીએ તો. આપણે જો એ ગમે એમ બોલે, ગમે એ હોય, પણ એ પણ આપણને બહુ પ્રેમ કરે જ છે. હે, પ્રેમ કરે છે, હું ક્યાં ના પાડું છું. નાના મોટા ઝઘડા તો હવના ઘરમાં થતા હોય છે. તો આપણે એવું કરીએ કે આપણે એને કહીએ કે જો તમે અમારી વાત નહીં માનો તો અમે છૂટાછેડા લેહો. એટલે લેવાના નથી, આપણે ખાલી વાત તો મૂકીએ. નહીં તારા, તારી વાત સાચી છે. જો કદાચ એ લોકો ના માને ને તો આપણી મા માટે આપણા ઘરવાળાને છોડી દેશું. જે માએ આપણને જન્મ દીધો છે, આટલા મોટા કર્યા છે. હા, તને ખબર છે ને, આપણો બાપ તો આપણે જ્યારે નાના હતા ત્યારે વયા ગયા છે ભગવાન પાસે. અને જેમ તેમ કરીને આપણી માએ આપણો ઉછેર કર્યો છે. પારકા કામ કરીને આપણો ઉછેર કર્યો છે. અને એનું ઋણ આપણે કેમ ભૂલી શકીએ? તું સાચું કહે છે બેન. હા, આપણે વાત કરવી જ જોશે મારા જીજાજી સાથે, આ દેવાંગ સાથે. હાલને આપણે કરીએ. માને તો ઠીક છે, આપણે માને સાથે લઈ જશું, નહીતર પછી આપણે કહીશું કે અમે અહીંયા જ રહીશું. વાત તો કરીએ. શું લાગે છે મોટા ભાઈ? હા, અંદર શું રંધાતું હશે? મને ખબર હવે ત્યાંથી સમાચાર આવે પછી ખબર પડે. મણ એકના મોઢા કરીને ગયા છે. શું કર્યું? હાલો, હું લીંબુનું શરબત લાવી છું. શરબત કેવું, બરાબર થયું છે? આ તમે બનાવ્યું? હા, મસ્ત. તમે આટલું સારું જો લીંબુ શરબત બનાવી શકતા હો તો પછી તમે તમારા એકલાનું તો રાંધી દેખો ને. હા હા, તો હું બનાવું છું, મારે માટે રસોઈ હું બનાવી દઉં છું. હા હા. તો પછી આ તમારી દીકરીઓને સમજાવો આવી જીદ ના કરે. અને જો આમાં મને એવું લાગે છે કે આમાં તમારી હલકી થાય ને અમારી હલકી થાય. સમજો છો? કઈ વાંધો નહીં, હું કહીશ એ લોકોને, વાત કરીશ એ લોકો આવે. અલ્લો, આવી ગયા. કરી દો વાત. છો બેટા, બંને જમાઈ જે કહે છે ને એ વાત તદ્દન સાચી છે. છોકરીઓ એના સાસરે જ શોભે. અને તમે અહીંયા શહેરમાં ને શહેરમાં તો છો, હા, તો ગમે ત્યારે આવી શકો છો તમે. તમને ના નથી પાડતા ને એ લોકો? અમે લોકોએ નિર્ણય લઈ લીધો છે. હા તો કાંઈ વાંધો નહીં. હાલો ઘરે જઈને પછી ફોનમાં કહી દેજે જે નિર્ણય લીધો. હા, આમ થાય લેટ થઈ રહ્યું છે, આપણે હજી ઘરે પહોંચવામાં પણ સમય લાગશે. ચાલો 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 નીકળીએ. ચાલો. ઊભા થાવ. અમે લોકો નથી આવતા. હે? છીએ આવતા? હા, પર અમે લોકો નહીં આવીએ, અમે અહીંયા જ રહીશું. અરે પણ આ શું બોલો છો તમે બંને જણા? તમારે જવું જોઈએ તમારા સાસરે. મારું તો શું છે, અહીંયા હું છું ને, રહું છું. અને આવ્યા કરજો તમે બે બે દિવસે ઘરે. મમ્મી, હા, તારી સાથે અમારો સંબંધ જન્મ પહેલા પણ 9 મહિનાથી છે, અને આ લોકો સાથે પણ લાગણીનો સંબંધ છે. બંને સંબંધો અમારા માટે બહુ મહત્વના છે. પરંતુ તે જે રીતે અમને પાળી પોસીને મોટા કર્યા, હે, પેટે પાટા બાંધીને, ખુદ ભૂખી રહીને અમને જમાવ્યું, તે ઘણા બધા દુઃખો વેઠા છે. પછી અમને પાળી પોસીને મોટા કરીને લગ્ન કરાવ્યા અને સારા ઘરે વળાવી. તે ક્યારેય અમારી પાસે કંઈ આશા નથી રાખી. હવે જ્યારે અમારો વારો આવ્યો છે કે અમે અમારી મા માટે કંઈક કરી શકીએ, ત્યારે અમે પાછળ સુકામીને હટીએ. પણ બેટા, એ તો મારી ફરજ હતી ને, મેં પૂરી કરી છે. નહીં મમ્મી, ધારાની વાત સાચી છે. એક દીકરી જ્યારે સાસરે જાય છે ને, પોતાનું પિયર છોડીને સાસરે જાય છે, અને બધા લોકોને પોતાના બનાવી લે છે.
અને હા તમારી માં એટલે કે અમારી સાસુને પોતાની માં માની લઈએ છીએ, તો તમે લોકો કેમ તમારી સાસુને માં નથી માનતા? હા અમારી માં છે, એ તમારી માં નથી કેમ? એ દુનિયાને જઈને સવાલ પૂછો, અમને શું છે? સમાજ જેવી રીતે રહે છે અમે પણ એવી રીતના જ રહીએ છીએ. દેવાંગ, સમાજ બને છે ક્યાંથી? આપણા બધાથી જ ને. હે, આ બધા રીત રિવાજ, આ બધી કહેવત, આ બધું બનાવીએ તો આપણે માણસો જ છીએ ને. જો એ આપણે જ નહીં ભાંગીએ તો ક્યારેય શરૂઆત થશે જ નહીં. આ જ્યારે તમારા ઘરની અંદર તમારા સંબંધોને અમે લોકો અપનાવી શકીએ છીએ, એમાં અમે જીવી શકીએ છીએ, અમને અણગમો નથી, તો પછી જમાઈ તરીકે એની ઘરવાળીના મા બાપ, ભાઈ બહેન, એ સંબંધોને તમે પોતાના કેમ નથી સમજી શકતા? અને જો હો બટા, તમે હમણાં વાત કરી ને તો હું એમ કહું છું, બહારથી ક્યાંકથી દાખલો સંભળાય ને પછી તમે તાર લઈ જાવ. વાહ, જુઓ, મેં તમને ક્યારેય મારા જમાઈ માન્યા જ નથી. બંનેને મેં મારા દીકરા જેવા જ માન્યા છે. તો અને આ બધી જે મિલકત છે મારી, એ મારા ગયા પછી તમારા લોકોની જ છે ને. તો થોડા વખત હું તમારી સાથે રહું તો અમારે મિલકત સાથે કઈ લેવા દેવા નથી. મિલકત નથી જોઈતી અમારે. અમારી પત્નીઓ જોઈએ છે, જે અત્યારમાં આ બધી વાતો કરી રહી છે. મને લાગે છે કે એ લોકો ભટકી ગયા છે. તમે એને સાચી દ્રષ્ટિ આપો. એક મિનિટ, હા તમે કેવી વાત કરો છો દેવાંગભાઈ? હા, અમારા સાસુની અમે માં માનીને અમે સેવા ન કરી હોત તો? હા, સેવા કરી કે ના કરી એ બધું કઈ અમારે જોવાનું થતું નથી. અમને જેને અમારી પત્નીઓ જોઈએ છે. અને અમારે અમારી માં જોઈએ છે. મતલબ તમે કહેવા શું માંગો છો? સાફ શબ્દોમાં કહી દો ને, એટલે સમજણ પડે અમને પણ. સાફ શબ્દોમાં જો સાંભળવું છે ને તો સાંભળી લો દેવાંગ. હા, તમારી સાથે તો મારે 8 વર્ષથી જ સંબંધ છે, મારી મા સાથે જન્મ પહેલાથી. તો પછી તમે અમને મજબૂર જ કરો છો ચોઈસ કરવા માટે, તો હું મારી માની ચોઈસ કરીશ. માની ચોઈસ કરીશ મતલબ તું મને છોડવાની વાત કરે છે? મારી સાથે લગ્ન કરીને 7 ફેરા ફર્યા હતા, એ સંબંધને તોડવાની વાત કરે છે? હું સંબંધ તોડવા નથી માંગતી, હું તો બે સંબંધને સાચવવા માંગુ છું. પણ તમે છે કે સંબંધને ક્યાં ને ક્યાં લઈ જાઓ છો. તમે પણ સાંભળી લ્યો, જવાબ જોઈએ છે ને? જે ધારા બોલી છે ને એમાં હું સહમત છું. જો હવે આવી છે ને મગજ આ બેના બગડી ગયા છે ને, સમજાવો ને જરે. બેટા તમે બંને જણા આવું નહીં કરો ને. તમે બંને જણા જાઓ આમની સાથે ઘરે, તમારા ઘરે જાઓ બંને જણા. મમ્મી, એવું નથી કે હું દેવાંગને પ્રેમ નથી કરતી, એટલો જ પ્રેમ કરું છું જેટલો હું તમને કરું છું. પણ એ મને સમજી નથી શકતા. અત્યારે તમારે અમારી વધારે જરૂર છે. 2 બટકા રોટલો તમારો એને શું ભારે પડવાનો? આજ મારા સાસુમાં જો જીવતા હોત અને એ અમારી સાથે રહેતા હોત તો કેમ એ લોકોને કંઈ વાંધો નહોતો? એને તો કઈ નહોતો વાંધો ખાલી આપણી માને સાચવવામાં જ આવે છે. નહીં, તમે નીકળી શકો છો. એટલે આ તમારો ફાઇનલ નિર્ણય છે? હા. જો મોટા ભાઈ, આમ જોતા તો લોકોની વાત ઉપર આપણે વિચાર તો કરવો જ જોઈએ. ગમે એમ તોય આપણા ઘરમાં આવ્યા પછી જો કોઈ પારકા ઘરને પોતાનું બનાવી શકતી હોય તો આપણે કયા વહેમમાં જીવીએ છીએ કે કયા વહેમમાં જીવતા આવ્યા છીએ? શું ત્યાગ, સમર્પણ અથવા તો આ બધા જે ભાવો લખાયેલા છે એ બધા સ્ત્રીના ભાગમાં જ જશે? આપણે પુરુષોએ ક્યારેય કોઈના પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જ ના જોઈએ. નાના દેવાંગ, તારી વાત તો સમજવા જેવી છે. અને અત્યાર સુધી છે ને આપણે સ્વાર્થી રહ્યા. કે આપણી માં હતી ત્યાં સુધી આ બે બહેનોએ એની સેવા કરી,
અને સેવા એટલી કરી કે એને તો હાવ હાજા કરી નાખ્યા. એનો પ્રેમ, એનો ભાવ, એનાથી જ આપણા મમ્મી હાજા થતા. અને અત્યારે જ્યારે એના મમ્મીનો જ્યારે વારો આવ્યો ત્યારે આપણે મોઢું ફેરવી લઈએ. પણ મોટા ભાઈ ભૂલને સુધારી લઈએ. હા, જો અમારા લોકોથી બહુ મોટી ભૂલ થઈ છે. અમે ખાસ તો મમ્મીજી તમારી આગળ હાથ જોડીને માફી માંગીએ છીએ કે અમે બહુ અપમાન કર્યું છે તમારું. અને જો માફી માંગવાની જરૂર નથી. હા, તમારી ભૂલ ઉપર તમને પસ્તાવો થાય છે ને, એ જ અમારા માટે બહુ મોટી વાત છે. અને હા, એક ખાસ વાત કે હવેથી મમ્મીજી આવી રીતે એકલા નહીં રહે, એ આપણી સાથે જ રહેશે. સાચન, હા, અમે એમની માટે થઈને જે કે પણ કરવું પડશે ને બધું કરવા તૈયાર છીએ. અને અમે તમારા મમ્મી નહીં, મારા મમ્મી સમજશું એને. સમજશું નહીં છે. હા, હે?